નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સીધો સંવાદ સાથે હું છું હિનલ। આજે ખાસ મુદ્દાઓ પર વાત કરવાની છે। રાજ્યમાં શિક્ષકોની ઘટ છે, વિદ્યાર્થીઓને ભણવું છે। ખાસ કરીને વાત કરીએ તો વિદ્યાર્થીઓ ભણવા પણ માંગે છે અને રાજ્ય સરકાર દ્વારા જ સૂત્રો બહાર પાડવામાં આવતા હોય છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત। પરંતુ આ વચ્ચે બાળકોને ભણવાની ઈચ્છા હોય પરંતુ શિક્ષક જ ન હોય તો બાળક શું કરે? ખાસ કરીને ટેટ પાસ ઉમેદવારો પણ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરે છે, પરંતુ તેમને જે પ્રકારની નોકરીની જરૂરિયાત છે અત્યાર સુધી રાજ્ય સરકાર આ નોકરી તેમને આપી નથી શકી। ખાસ કરીને 2011થી જ શિક્ષકોની ભરતીમાં અનિયમિતતા જોવા મળે છે, એટલે વારંવાર આ ટેટ પાસ ઉમેદવારો જે છે તે ખાસ કરીને ગાંધીનગર પહોંચે છે, આંદોલનો કરે છે। તેમ છતાં પણ સરકાર દ્વારા પરિપત્ર જાહેર થતા નથી, ભરતીની માંગ થતી નથી અને આ વચ્ચે 25મી જુલાઈએ રાજ્ય સરકારે વચગાળાનો નિર્ણય લેતા ખાસ કરીને નિવૃત્ત શિક્ષકો છે તેમની ભરતી માટેનો એક પરિપત્ર જાહેર કર્યો હતો અને સરકારે 2 દિવસમાં યુટર્ન લઈ લીધો છે। આજે એ પરિપત્ર છે તેને રદ કરવામાં આવ્યો છે, જ્યારે ટેટ પાસના જે ઉમેદવારો છે તેમને ભારે વિરોધ પ્રદર્શન કર્યા છે। એક શિક્ષણ જગતનો જે ભારે રોષ છે તે વ્યક્ત કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે। પ્રફુલ્લ પાનસેરિયાએ આજે નિવેદન આપ્યું છે કે હવે જે આ પરિપત્ર છે તેને રદ કરાયો છે, માત્ર 2 દિવસમાં જ આ પરિપત્રને રદ કરાયો છે અને તંત્રએ આ સમગ્ર મામલામાંથી યુટર્ન લીધો છે। તો આ જ અંગે ઘણા બધા સવાલો છે કે પહેલા નિર્ણય કેમ ન લીધો, નિર્ણય લીધો પછી તેને રદ કેમ કર્યો? ઉલ્લેખનીય છે કે શિક્ષકોની ઘટ છે, બાળકોનું ભવિષ્ય છે તે બગડી રહ્યું છે। આ તમામ મુદ્દાઓ પર આજે આપણે સીધો સંવાદમાં ચર્ચા કરીશું। તો આજે આપણી સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભાજપ નેતા રાજુભાઈ દેસાઈ જોડાઈ ગયા છે, સાથે જ કોંગ્રેસ નેતા મુકેશભાઈ પંચાલ પણ જોડાઈ ગયા છે। બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। તો સીધો સંવાદની શરૂઆત કરીએ। ખાસ આજે આ મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો છે કારણ કે પહેલા તો રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતી માટેનો નિર્ણય લેવામાં આવ્યો। રાજુભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પહેલા નિર્ણય લીધો અને પછી પાછો આ નિર્ણયને રદ કર્યો છે, પરિપત્રને પાછો ખેંચ્યો છે, આ સમગ્ર મામલાની પહેલી પ્રતિક્રિયા શું આપશો? જ્યારે પણ રાજ્ય સરકારનો કોઈ પણ વિભાગ હોય, કોઈ પણ એની અંદર નિર્ણય લેવામાં આવતો હોય તો સમગ્ર આખા ગુજરાતની પ્રજાને, ગુજરાતના લોકોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવતો છે। એમની સેવા અને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવતો હોય, તેમના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવતો હોય છે। ત્યારે કોઈ પણ વિભાગ XYZની વાત કરીએ છીએ અને શિક્ષણ વિભાગની વાત કરીએ કે જે પરિપત્ર આપણે નિવૃત્ત શિક્ષકોવાળો થયો હતો, હવે જેવું કહેવાય છે કે શિક્ષણ એક મોટો આખા દરેક લોકો સાથે જોડેલો કોઈ વ્યવસાય હોય, કોઈ વિભાગ હોય તો એ શિક્ષણ છે અને શિક્ષણની અસર સમાજ જીવન ઉપર પડતી હોય છે। ત્યારે નિવૃત્ત જે શિક્ષકો છે એ ખૂબ જ સારી રીતે પોતાનું જીવન જીવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે સમાજનો ઉપયોગ બનતા હોય છે। નિવૃત્તિ પછી પણ એમની પ્રવૃત્તિ શિક્ષણ સાથે સંકળાયેલી હોય છે। તો એવામાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને ક્યારેક એવું લાગ્યું કે જે જ્ઞાન સહાયકો હોય કે કાયમી ભરતીના જે પણ ઉમેદવારો લેવાની પ્રક્રિયા ચાલુ છે ભરતીની, એના સિવાયના જે પણ શિક્ષકો છે એ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે એની અંદર ક્યાંક ઘટ પડે કે વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે કે શિક્ષણ કાર્ય ન બગડે તો નિવૃત્ત શિક્ષકોને આપણે ક્યાંક એનો લાભ મળે એ હેતુથી એમની પરિપત્ર થયો હતો અને પરિપત્ર જે થયો એ વિદ્યાર્થીઓના હિતમાં હતો। હવે આજે જે પરિપત્ર ફરી વિચારણા ઉપર રદ કરવામાં આવ્યો કે એ જે આખો પરિપત્ર હતો એને રદ કરીને જે વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે જ્ઞાન સહાયકો છે કે અન્ય કોઈ કાયમી ભરતી પણ આગામી સમયમાં આવશે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને રદ કરવામાં આવ્યો। એનું કારણ એક જ છે કે જે નિવૃત્ત શિક્ષકો છે તો બધા જિલ્લાઓની ઘટ પડવાની, ખાલી જગ્યા રહેવાની સંખ્યાઓ સરખી હોતી નથી। જેમ કે શહેરો હોય, મહાનગરોની અંદર આપણે જોઈએ કે રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય તો મહાનગરોની અંદર ઘટ ઓછી હોય, તો ગ્રામ્ય લેવલે એ ક્યાંક ને ક્યાંક વધારે જોવા મળતું હોય તો ત્યાં ઘટ પૂરી કરવા માટે નિવૃત્ત શિક્ષકોનો લાભ મેળવવાનો। પણ જે વિષય વસ્તુ આપણે જ્ઞાન સહાયકોને પણ હાજર કર્યા ને અત્યારે હાલમાં લગભગ આઈ થિંક 16,000ની આજુબાજુ કાયમી ભરતીની પ્રક્રિયા ચાલુ છે ને ઘણા બધાને ઓર્ડર મળી ગયા, ઘણા બધા સ્કૂલોની અંદર હાજર પણ થઈ ગયા। તો આવનારા દિવસોમાં જે ઘટ છે એ રીતે તબક્કાવાર અને ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે। 10 વર્ષનું કેલેન્ડર હોય છે અને એ પ્રમાણે 1 થી 5માં, 6 થી 8માં, 9 થી 12માં ભરતી થતી હોય છે અને એ ભરતીના પ્રયત્ન પ્રમાણે જે શિક્ષકો જે તે શાળાને મળવાપાત્ર છે એ શાળાને મળતા હોય છે
અને આ નિવૃત્ત શિક્ષકોવાળો જે વૈકલ્પિક વ્યવસ્થા માટે ઉપયોગ આપણે કરવાના હતા એને હવે રદ કરવામાં આવે છે. એની જગ્યાએ ટેટ 1 ટેટ 2 પાસ ઉમેદવાર હોય, ટાટ પાસ હોય એવા ઉમેદવારોને જ્ઞાન સહાયક કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થાના રૂપે લઈ શકાય એવી રાજ્ય સરકારે પણ વિચારણા કરી છે. તો આ બાબતે હું એવું ચોક્કસ કહીશ કે જે પણ નિર્ણય લેવાય એ વિદ્યાર્થીના હિતમાં લેવામાં આવતો હતો અને વિદ્યાર્થીના હિતમાં લેવામાં આવે એટલે શિક્ષણને સારું અને સુદૃઢ બનાવીને ટેકનોલોજી સાથે શિક્ષણને જોડવાના પ્રયત્નો સાથે રાજ્ય સરકાર કામ કરી રહી છે. જી મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પહેલા પરિપત્ર જાહેર થયો છે, તંત્ર દ્વારા 2 દિવસમાં જ યુટર્ન લેવામાં આવ્યો છે. મુકેશભાઈ, સવાલ ઊભો થાય છે કે જો ટેટટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન ના કરે તો નિવૃત્ત શિક્ષકોની જ ભરતી થઈ હોત ને. આજે સમગ્ર મામલો બહાર પ્રકાશમાં આવ્યો છે, તેને લઈને તમારી પહેલી પ્રતિક્રિયા શું છે? પહેલી પ્રતિક્રિયા એવું છે કે સરકારમાં આંદોલન, સરકાર આંદોલન જાહેરાત, આ એક સૂત્ર બનાવી દેવાની જરૂર છે કે કોઈ પણ વિભાગ હોય. આ તો બરાબર છે કે ટેટ ટાટના ઉમેદવારોનું આંદોલન છે, પણ મને એવું થાય છે કે આ ગુજરાતની અંદર એક શિક્ષણ વિભાગમાં આટલી મોટી ઘટ છે એ આખું ગુજરાત જાણે છે, સરકાર જાણે છે, પબ્લિક જાણે છે, શિક્ષકો જાણે છે, વિદ્યાર્થીઓ જાણે છે, અને છતાંય એ ભરતી પ્રક્રિયામાં વિલંબ શેના માટે? તમારું કેલેન્ડર છે. કેલેન્ડર એટલે શું ભાઈ? જ્યારે બાળકોના હિતની વાત કરે એટલે તમે કેલેન્ડર વાઇઝ ભરતી કરો, બાળકો ભણ્યા વગર બેસી રહે અને છતાંય તમે કેલેન્ડરને વળગી રહો, એ ક્યાંની બાબત છે? આજે 30 વર્ષ થવા આવ્યા ભારતીય જનતા પાર્ટીની સરકારને, છતાંય તમે જુઓ તો સ્કૂલના ઓરડાઓ જર્જરિત હાલતમાં હોય અને પાછું સૂત્ર આપે ભણશે ગુજરાત, પણ એની જોડે લખો તો ખરા કે બિસ્માર હાલતના ઓરડાઓમાં ભણશે ગુજરાત. આવું જોડે આપવું જોઈએ ને. અને આજે જ્ઞાન સહાયકની વાત છે, આવો કોઈ શબ્દ જ નથી. જ્ઞાન સહાયક એટલે શું? એમ જ્ઞાન એટલે જ્ઞાન, શિક્ષકો એમાં જ્ઞાન સહાયકને જુદા જુદા વાક્યો અને જે બધા શબ્દો લાવી અને લોકોને ભ્રમિત કરવા, એના કરતાં મારું કહેવું એટલું જ છે કે જે રીતે ભરતી પ્રક્રિયામાં ઘટ છે, શિક્ષકોની ઘટ છે, એ ભરતી પ્રક્રિયા તમે સમયાંતરે ચાલુ રાખો ને. અને હું કહું છું ટેટ ટાટના જે ઉમેદવારો છે એ લોકોએ જે આંદોલન કર્યું, એ લોકોએ એમની રીતે આંદોલન કર્યું, તો આ ગાંધીના ગુજરાતમાં એક જેને કહેવાય કે ગાંધી ચિંધ્યા માર્ગે એ લોકો આંદોલન કરતા હોય તો એ લોકોને પોલીસનો બળ પ્રયોગ કરી 250 લોકોની ધરપકડ કરી છે. અરે ભાઈ, એ માણસો શેના માટે આંદોલન કરતા હતા? કોઈ આતંકવાદી છે? કોઈ સરકારી કચેરી સળગાવવા જઈ રહ્યા હતા? કોઈ બીજી નુકસાન પહોંચાડ્યું? ના, એ લોકો વિરોધ પ્રદર્શન એટલે કરે છે કે સરકારના જે બહેરા કાન છે એના સુધી એમનો અવાજ પહોંચે. બાકી જો એ નિરંતર પ્રક્રિયા ચાલતી હોય અને એ પ્રમાણે કરતી હોય સરકાર જે લોકો માગે છે એ રીતે, તો એ લોકોને આંદોલન કરવાની ક્યાંય જરૂર જ નથી પડતી. પણ દરેક વખતે એવું થતું હોય છે કે જ્યારે કોઈ આંદોલન થાય ત્યારે એને કચડી નાખવાનો પ્રયત્ન સરકારશ્રી દ્વારા કરવામાં આવતો હોય છે. અને એ ખરેખર આવા પ્રયત્નથી એક નારાજગી ઊભી થતી હોય છે. એના કારણે જે બેરોજગારોની સંખ્યા વધતી જાય છે, કેટલાક ઉમેદવારો એવા હોય કે જે આ ભરતી પ્રક્રિયામાં જો એનો નંબર આવી જાય તો મને નોકરી મળી જાય, આવી રીતે એના સમયાંતરે પ્રયાસો થતા ન મળે, કેટલાક લોકો આડા પાટે ચડતા હોય અને જે રીતે આત્મહત્યાના બનાવો બનતા હોય છે એ લોકો કંટાળી જતા હોય. તમે કેટલાય બનાવો એવા બનતા જુઓ છો કે આ રીતે એ માનસિક રીતે કંટાળીને થાકી ગયો. તો એવા સમયે સરકારે, હું એવું માનું છું કે તમારે જે જરૂરિયાત છે કોઈ પણ વિભાગમાં છે તો તમે જે રીતે આપણી ગુજરાતની અને દેશની પબ્લિક ટેક્સના પૈસા ચૂકવે છે એ ટેક્સના પૈસાનો માત્ર વહીવટ કરવા માટે આપણને કોકને વધારે મત આપીને બેસાડ્યા છે, કોઈને ઓછા મત આપીને વિરોધમાં બેસાડ્યા છે. તો એનો માત્ર વહીવટ સુચારુ રૂપે કરવા માટે આપણને બેસાડ્યા છે. તો એની અંદર પણ તમારો મનસ્વી નિર્ણયો લઈ અને આ વિદ્યાર્થીઓને કે ઉમેદવારોને હેરાન કરવાનું કારણ શું? આ એક સૌથી મોટો સવાલ છે. અને જે રીતે અત્યારે શાળાઓમાં જે શાળાઓની હાલત છે, મેં વચ્ચે કહ્યું હતું કે 8000 જેટલી સ્કૂલોમાં તો સ્કૂલના મેદાન જ નથી. અને બોલે ખરા રમશે ગુજરાત, ખેલે ગુજરાત, પણ ક્યાં ખેલે? ઘરમાં ખેલે? એટલે એ રીતે ના હોય. તમે કોઈ પણ વસ્તુને ચોક્કસ, એ સર્વે પાછો જે કર્યો હતો ને એ સર્વે પણ કેન્દ્રની એજન્સીએ કરી અને એ સર્વેના આંકડા બહાર પાડ્યા. તો આ રીતે ગુજરાતની અંદર જે શિક્ષણની વાત છે એ હું માનું છું ત્યાં સુધી
આટલા વર્ષે 30 વર્ષે એકની એક સરકાર હોય તો હું માનું છું કે એમાં બદલાવ ઝડપથી આવવો જોઈએ. જો સરકારો બદલાતી હોય ને તો હું માનું છું કે ઘણા બધા કે ગઈ સરકારના નિયમો આ હતા ને એના એ વળી પાછા બીજા નિર્ણય કરે ને એમાં સરકાર શિક્ષણ ખાડે ગયું. પણ આ તો એકની એક સરકાર, એકના એક લોકો વહીવટ કરે છે અને છતાં પણ તમારે આની આ જ પ્રક્રિયા હોય તો હું માનું છું કે શિક્ષણની અંદર વિદ્યાર્થીઓની માનસિકતા એક તૂટતી જણાય. અને એમાં આ જે નિર્ણય કરે 24,700 શિક્ષકોની ભરતી કરીશ, હવે લોકો કેટલાય ખુશ થઈ જાય કે ભાઈ ચલો આ ભરતી અમે કરીશું અને પછી તરત જ પાછો યુ ટર્ન લઈને રદ કરે. તો આવું શેના માટે? તમે કયા મહારાજા છો, કયા રાજા છો કે જેના હિસાબે તમે આ પબ્લિક ઉપર અમાનુષી અત્યાચાર કરો છો? આપણે કયા એવા રજવાડા ભોગવી રહ્યા છીએ? આ માત્ર આપણે પ્રજાના ટેક્સના પૈસાનો વહીવટ કરીએ છીએ અને સુચારુ રૂપે કરવો જોઈએ. અને હું કહું છું ખાસ કરીને આ જે શિક્ષણને રિલેટેડ જે લોકો છે એ વિદ્યાર્થીઓ હોય, ઉમેદવારો હોય કે જ્ઞાન સહાયકો જે કહેતા હોય એ લોકો હોય, જે કોઈ હોય, એ લોકોની સાથે આંદોલન કરતા હોય તો તમે પોલીસ ગોઠવી રાખો એનો વાંધો નહીં, પણ પોલીસ દ્વારા એમના ઉપર દમન ગુજારાય, બસો ભરી ભરીને એમને જેલમાં મોકલાય, આ ક્યાંની પ્રક્રિયા છે? આવું તો અંગ્રેજોએ નહોતા કરતા, તો તમે કઈ રીતે કરવા માગો છો એ ખબર નથી પડતી. એટલે માનસિકતા તૂટે એ પહેલાં ગુજરાતની સરકારને જાગવાની જરૂર છે અને આવા નિર્ણયોથી હંમેશા દૂર રહેવું જોઈએ કે એમને તરત જ યુ ટર્ન લેવા પડે. હું એવું ચોક્કસ માનું છું કે અહીંના ગુજરાતના નિર્ણયો ગુજરાતના લોકો લઈ રહ્યા હોય એવું લાગતું જ નથી કે એક બાજુ નિર્ણય લે. મેં અત્યાર સુધીમાં છેલ્લા 7 વર્ષમાં કેટલાય એવા સરકારના નિર્ણયો જોયા છે કે એમણે યુ ટર્ન માર્યા છે. શેના માટે? આ રીતે ભણશે ગુજરાત? જી મુકેશભાઈ, તો આપણી સાથે ચર્ચામાં પ્રાથમિક શિક્ષક મહાસંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ પણ રાકેશભાઈ ઠક્કર પણ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. આજનો જે આ મુદ્દો ખાસ ચર્ચામાં ચાલી રહ્યો છે, રાકેશભાઈ હું તમને પૂછવા માંગીશ કે હાલ તો 2 દિવસ પહેલા જ રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને રાજ્ય સરકારે 2 દિવસમાં યુ ટર્ન લઈ લીધો છે, પરિપત્ર રદ કર્યો છે. આ સમગ્ર મામલાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો રાકેશભાઈ? રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત એક નિર્વિવાદ રીતે સરકાર સામે પોતાનો પક્ષ મૂક્યો હતો કે નવયુવાનોને તક મળે અને નિવૃત્ત શિક્ષકોને આમાં સામેલ ન કરવા જોઈએ. જુદા જુદા માધ્યમોથી સરકારના કાન સુધી આ વાત પહોંચી અને એના અંતે સરકારને જે કંઈ સમજાયું છે એમણે આ પરિપત્રને રદ કર્યો. અંતે તો નવા યુવાનોને તક મળશે એવું આપણે જોઈ શકીએ. એટલે આ જે રદ કરતો પરિપત્ર થયો છે એને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત આવકારે છે. રહી વાત બીજી આની પરિણામોની, લાભાલાભની અથવા તો આ દિશામાં જોવા જઈએ તો આ ભરતી પ્રક્રિયા અને નિવૃત્તિ પ્રક્રિયાના બધી સદંતર ચાલતી પ્રક્રિયાઓ છે અને સરકારની પાસે અમારી માંગણી તો શિક્ષક સંગઠન તરીકે બહુ સ્પષ્ટ છે કે દરેક બાળકને, દરેક વિદ્યાર્થીને એનો શિક્ષક વર્ગખંડમાં મળવો જોઈએ. હવે એના માટે જે ભરતી કરવી પડે, જે પ્રક્રિયા કરવી પડે અથવા તો જે રીતે કરવું પડે એ ત્વરિત કરવું જોઈએ અને એ સરકારની ફરજનો ભાગ છે. એટલે વધારાનું બર્ડન શિક્ષકો ન મળવાના કારણે વિદ્યાર્થીઓને તો અન્યાય થાય પણ વધારાનું બર્ડન કામ કરવાનું જે ચાલુ શિક્ષકો છે એને પણ આવે છે. એટલે મૂળ ક્વોલિટીની અંદર એની સીધી ઇમ્પેક્ટ આવે છે. એટલે સમગ્ર ગ્રાન્ટેડ શાળાઓ, સરકારી શાળાઓ જ્યાં પણ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે ત્યાં સત્વરે ભરવું જોઈએ, આવું સ્પષ્ટપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માને છે. જી રાકેશભાઈ, ઉલ્લેખનીય છે કે જે પ્રકારે રાકેશભાઈએ પણ જણાવ્યું છે, રાજુભાઈ હું તમને પૂછવા માંગીશ અને મુકેશભાઈએ પણ જણાવ્યું છે તે રીતે કે નિરંતર ભરતી થતી નથી. જે પ્રકારે પરિપત્ર જાહેર થતા હોય છે, ઉમેદવારો છે તે ખાસ ભરતી ક્યારે થશે તેની રાહ જોઈને બેઠા હોય છે, પરંતુ સમયસર ભરતી થતી નથી અને તેને લઈને વિદ્યાર્થીઓના ભણતર બગડે છે, વિદ્યાર્થીઓની માનસિકતા પર તેની સીધી અસર થાય છે. તંત્ર શું કરી રહ્યું છે રાજુભાઈ? ઇનલ, દર વર્ષની વાત કરીએ તો ભરતી કેલેન્ડર પ્રમાણે એકલો શિક્ષણ વિભાગ નથી કાર્યરત હોતો. શિક્ષણ વિભાગની સાથે નાણાં વિભાગ કાર્યરત હોય છે. નાણાં વિભાગની અને શિક્ષણ વિભાગની સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય અને ત્યાં સુધી આખી દરેક વિભાગને એપ્રુવલ લેવાની હોય છે. ક્યારે પણ ભરતીની શિક્ષકોની વાત કરવામાં આવે તો ભરતી કેલેન્ડર 10 વર્ષનું આયોજન કરવામાં આવે. હવે જે રીતે આયોજન કરવામાં આવે એ પ્રમાણે દર વર્ષે ભરતી થતી આવતી હોય છે. અત્યારે હાલમાં મેં તમને આંકડો આપ્યો કે 16,000 જેટલા શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે.
તેમાં ટેટ 1, ટેટ 2 અને આગામી સમયમાં 9થી 12ના જે ક્રમિક આપણે અત્યારે હાલમાં ચાલુ કરી તો એ પ્રમાણે 9થી 12માં, પછી 6થી 8માં, પછી 1થી 5માં એ રીતે ભરતી સતત ચાલતી પ્રક્રિયા છે, નિરંતર ચાલતી પ્રક્રિયા છે. અને દર વર્ષે હું એવું કહું છું કે દર વર્ષે ભરતી કેલેન્ડર પ્રમાણે આપણે ભરતી કરી રહ્યા છીએ. અગાઉ સમયની અંદર કોરોના કાળની અંદર આપણે સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોનાનો હાહાકાર હતો ત્યારે એનું જે વિષયને લઈને કોરોનાના કારણે ક્યાંક ડિલે થઈ ભરતી, તો એ પણ આંકડાઓને અપગ્રેડ કરીને વધારો કરવામાં આવતો હોય છે. રહી વાત બીજી 31/10 અને 31/5ના આંકડાઓની વાત કરવામાં આવતી હોય છે, ત્યારે જે નિવૃત્તિ છે, આકસ્મિક અવસાન હોય કે ક્યાંય મેટરની લીવ હોય, આ બધી જે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ક્યાંક ઘટ પડતી હોય, મેટર લીવની કારણે ક્યાંક એ શિક્ષકની ઘટ પડે, તો એવા જ્ઞાન સહાયકો વચ્ચે આપણે મૂક્યા અને અત્યારે હાલમાં પણ જ્ઞાન સહાયકો ફરજ પર કાર્યરત હોય, તો એવી બધી બાબતોની અંદર આપણે વિદ્યાર્થીનું શિક્ષણ ન બગડે. દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા બહોળી પ્રમાણમાં વધતી જાય છે, સામે સ્માર્ટ સ્કૂલો બનતી જાય છે. સ્માર્ટ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ આપણે 30,000 જેટલા વર્ગખંડો સ્માર્ટ બનાવવા જઈ રહ્યા છે, જેમાં 15,000 આખા કાર્યરત છે. અત્યારે હાલમાં વિદ્યાર્થીઓ એમાં બેસીને ભણે છે. 10,000 જેટલા વર્ગખંડો જે છે એ આખરી ઓપ છે, એ ટૂંક સમયમાં આપણને મળવાના છે, અને બીજા 5,000 જેટલા ટેન્ડરિંગ પ્રોસેસમાં છે. એટલે ટોટલ 30,000 જેટલા આપણે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ હેઠળ આપણી પ્રતિષ્ઠિત ચેનલે પણ બતાવેલું છે. અને આપણી પ્રતિષ્ઠિત ચેનલ દ્વારા અમદાવાદની, રાજકોટની, સુરતની કે વડોદરા જેવા મોટા મહાનગરોની સ્માર્ટ શાળાઓ બતાવી છે, ગ્રામ્ય લેવલની સ્માર્ટ શાળાઓ બતાવી છે. આ જે બહોળી પ્રસિદ્ધિ જે જોવા મળે છે આપણી પ્રતિષ્ઠિત ચેનલ, જ્યારે આવું પ્રસારણ જોવા મળતું હોય તો એની અંદર એ પ્રસારણના માધ્યમથી દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે. અને એનું કારણ માત્ર ને માત્ર આપણે સ્માર્ટ વર્ગખંડોની સાથે ટેકનોલોજી જોડીએ છીએ, અને સાથે સાથે પ્રયોગશાળા હોય કે કોઈ પણ પ્રકારની લેબ હોય, એની સાથે સાથે પુસ્તકાલયની વાત કરવામાં આવે કે અન્ય કોઈ પણ માધ્યમની બાબત કરવામાં આવે, ત્યારે સ્માર્ટ બનાવવાનું આપણે શરૂઆત કરી દીધી છે. અને એનું પરિણામ આપણને અત્યારે હાલમાં મળી રહ્યું છે. અમદાવાદની ઘણી બધી એવી શાળાઓ છે કે જેની અંદર 3 થી 4 કલાકની લાઈન લેવા વાલીઓ લાઈનમાં ઊભા રહે છે, ત્યારે એમને એડમિશન મળે છે સરકારી શાળાઓમાં. આ ન ભૂતો ન ભવિષ્ય જેવી બાબત છે. ને આગામી સમયની અંદર આવા મહાનગરોમાં દિવસે ને દિવસે આ જે અભૂતપૂર્વ જે આપણને રસ જોવા મળે છે એમાં બહોળા પ્રમાણમાં વધારો થવાનો છે. તો સામે સામે જેટલા વિદ્યાર્થીઓ વધ્યા એટલી સામે વર્ગ વધશે, વર્ગ વધે એટલે સ્કૂલની અંદર માંગ વધે, અને વિદ્યાર્થીઓ ખાનગીમાંથી સરકારી શાળામાં વધશે એટલે બહોળા પ્રમાણમાં શિક્ષકોની ભરતી પણ થશે. એટલે દિવસે ને દિવસે હું ડંકાની ચોટ સાથે કહું છું કે ભરતી કેલેન્ડર પ્રમાણે આપણે શિક્ષકોની ભરતી થશે, પણ એની અંદર પણ ખૂબ જ વધારા પ્રમાણમાં આંકડામાં પણ વધારો જોવા મળશે. એટલે રાજ્ય સરકારનો મક્કમતાથી, શિક્ષણ વિભાગનો મક્કમતાથી નિર્ણય છે કે વિદ્યાર્થીઓનો સારામાં સારું શિક્ષણ મળે. ગુજરાતનું શિક્ષણ આખા ભારત દેશની અંદર અવલ્ય છે. માનો કે FRC હોય તો આખા ભારત દેશની અંદર ક્યાંય FRC નથી, એ ઉત્તમ ઉદાહરણ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય તો આખા ભારત દેશમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર નથી. આખા ભારત દેશની અંદર જો કોઈ 100% CCTV સાથે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેતા હોય, HSC અને SSC એક્ઝામ, તો એ માત્ર ને માત્ર ગુજરાત છે. તો આ બધી બાબતોએ ગુજરાતના શિક્ષણને ખૂબ જ અવલ્ય અગ્રેસર બતાવ્યું છે, અને એ દિશામાં હરણફાળ ભરી રહી છે કે દિવસે ને દિવસે આપણા માટે ઉત્તમ સિદ્ધિ, સફળતા હું માનું ત્યાં સુધી એ છે કે દિવસે ને દિવસે ખાનગીમાંથી સરકારી શાળાઓમાં સંખ્યા વિદ્યાર્થીઓની વધતી જાય છે. એ ઉત્તમ ઉદાહરણ છે. એટલે આવનારા દિવસોમાં સમગ્ર જે ભરતી છે કેલેન્ડર પ્રમાણે એમાં પણ આંકડામાં ક્યાંક વધારો કરવાનો થશે. તો 100% રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે, એમાં વધારો થશે શિક્ષકોની ભરતીમાં. અને અત્યારે હાલમાં આપણે જે પ્રમાણે અત્યારે હાલ પરિપત્ર રદ કર્યો છે એ પણ રાજ્ય સરકારે વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લીધો હશે. રાજુભાઈ, વિદ્યાર્થીઓની ફેસિલિટીમાં વધારો થશે, ખાનગી શાળાથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જશે, આ બધા મુદ્દા, પણ ખાસ આજનો મુદ્દો એ છે કે રાજ્યમાં અત્યારે 40,000 શિક્ષકોની જગ્યા ખાલી પડી છે. આ આંકડો નાનો નથી. 40,000 જે ટેટ ટાટના જે પાસ ઉમેદવારો છે તે લોકોની જગ્યા ખાલી પડી છે, અને તે લોકો આંદોલન કરે છે નોકરી માટે. તેનું શું? નહીં, 40,000 જેટલો આંકડો ક્યાંય ઘટ એવી છે જ નહીં. અત્યારે હાલમાં 16,000 જેટલા શિક્ષકો લીધા, એમાં ક્યાંક ત્રુટિ રહેતી હોય તો હું એવું કહી શકું કે 2-5 આમ કે આમ વધારો કંઈ ઘટાડો હોય નહીં.
40,000 જેટલા શિક્ષકો એટલે બહુ મોટો આંકડો. એવો શિક્ષક ક્યારે કોઈ રાજ્યમાં ન હોય ગટ, અને એના વિના શિક્ષણ શક્ય જ નથી. એટલે ડાયસ કોડના આધારે ક્યારેક માહિતીઓ મળતી હોય છે. એમ અપૂરતી માહિતી, અપૂર્તતાના કારણે ક્યારેક મોટા આંકડા આપણને જોવા મળતા હોય છે. શાળાઓની અંદર પણ જોવા મળતા હોય છે. શાળાઓની માહિતી પૂરી 100% સંપૂર્ણ ન મળે, એના કારણે મોટા પાયે આવા આંકડા જોવા મળતા હોય છે. એ તથ્ય વગરના હોય છે. એટલે એવી બધી બાબતમાં હું માનતો નથી કે 16,000 જેટલા શિક્ષકો અત્યારે ભરતી થઈ રહી છે તો આગામી સમયમાં એ ભરતી કેલેન્ડર પ્રમાણે થશે. એટલે 40,000 જેટલા શિક્ષકોની ઘટ હોય અને શૈક્ષણિક કાર્ય બને એ શક્ય આ રાજ્ય સરકારમાં નથી. એટલે 40,000 જેટલા શિક્ષકોની ઘટ નથી. હાલમાં જે 16,000 ભરતી છે, આગામી સમયમાં એ તબક્કાવાર ભરતી પ્રક્રિયા સતત ચાલશે. જી રાજુભાઈ, તો જે પ્રકારે ગાંધીનગરમાં પણ ઉમેદવારો જ્યારે સંખ્યાબદ્ધમાં આંદોલન કરતા હોય છે ત્યારે આંકડો જોઈ શકાય છે કે કેટલા બધા ઉમેદવારો હોય છે કે જે આંદોલન કરે છે અને હજુ પણ કરે છે, કેટલા સમયથી રજૂઆતો કરે છે. મુકેશભાઈ, તમને પૂછવા માંગીશ કે પરિપત્ર અને પરિપત્રની જે રમત ચાલી રહી છે રાજ્ય સરકાર દ્વારા, ખાસ કરીને ભરતીઓની જાહેરાત થાય છે પરંતુ ભરતી થતી નથી. આ વચ્ચે જે ઉમેદવારો છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, તેમનો શું વાંક છે? તે લોકો બેરોજગાર રહી જાય છે, તમે શું કહેશો? તેમનો વાંક એક જ છે કે એ લોકો નોકરી ઝંખે છે. હા, એમનો વાંક છે, બીજું કંઈ નહીં. એ લોકો ગુજરાતમાં જન્મ્યા એ એમનો વાંક છે. એ લોકો ટેક્સ ભરે છે એ એમનો વાંક છે. એમનો વાંક બીજો કંઈ નથી. એ લોકો જો આંદોલન ના કરે, ગુજરાતની સરકાર જે રીતે ભરતી પ્રક્રિયા ચલાવે છે એ ચાલવા દે અને ઘરે બેસી રહે તો સરકારને કંઈ વાંધો જ નથી. બાકી તો આ બધો એમનો વાંક છે. ભણ્યા એમનો વાંક, નોકરી માગે એમનો વાંક, એમને રોજગારી જોઈએ એમનો વાંક, જે છોકરાઓને ભણાવવા માગે છે એ એમનો વાંક, એમનો ઘણો બધો વાંક છે. તમે હમણાં કહ્યું 40,000 જેટલી ઘટ છે, એ ભાઈ કે છે મીડિયા બધું ખોટું, અમે જે કહીએ છીએ સાચું. ભાઈ, સરકારી આંકડા છે એ સરકારી આંકડા પણ તમારા જ છે. તમે બોલો જોરથી 16,000 જેટલા લોકોની ભરતી કરી, પણ 40,000 ઘટતા 16,000ની ભરતી કરી, એમાં ખુશ ક્યાં થવાનું છે? આપણે એક જ વસ્તુનો કાન પકડવાનો છે કે અમારે જે શિક્ષણ બાબતે પ્રક્રિયા કરવાની છે તેની અંદર ક્યાંક ને ક્યાંક અમારી ચૂક છે એવું કબૂલો ને. એમાં ક્યાં વાંધો છે? તમારી જ સરકાર છે, તમારે કબૂલવાનું છે ને એના ઉપર રિપેરિંગ કરવાનું છે. બાકી તમે એમ જ કહો કે વિરોધ પક્ષ કહે છે ના એ વાત ખોટી છે, મીડિયા કહે એ વાત ખોટી છે, પ્રજા કહે એ વાત ખોટી, તો સાચા તમે જ. તમને 156 સીટ સાથે જે બેસાડ્યા એ જ ગુજરાતની જનતાનો વાંક છે, બીજો કોઈ વાંક જ નથી. બીજી વાત એવું એમણે કહ્યું કે મેટર્નિટી લીવ હોય ને બીમારી. અરે ભાઈ, આ બધું આવરી લેવાતું હોય છે. આ બધી ચર્ચાનું કોઈ મતલબ જ નથી કે આ લીવના કારણે ઘટ થતી. આ બધું આવરી લીધા પછી ના આંકડા હોય છે કે આપણે આટલા રાખવા. ત્રીજી વાત એ છે કે હમણાં એક સર્વે આવ્યો હતો કે કેન્દ્રીય સર્વે જ આવ્યો હતો, 55% 9મા ધોરણના બાળકોને ઘડિયા આવડતા નથી. હવે તમે આવી સ્માર્ટ સ્કૂલો બનાવશો તો કેવી રીતે ભણશે ગુજરાત? ક્યાંથી જશે વિદ્યાર્થીઓ આગળ કે જેને ઘડિયા જ આવડતા નથી? પાછા એમ કે હવે તો કેલ્ક્યુલેટર આવી ગયા, ઘડિયાની જરૂર નથી. આવું ક્યાં લોકો તો. એટલે આપણે આ જે છે ને, તમે સમજો કે અત્યારના જે નેતાઓ છે, જે આગેવાન છે, રાજુભાઈને ના ખબર હોય પણ એમના કદાચ ફાધર હોય કે નેતા હોય કે શિક્ષક હોય તો ખબર હોય એ લોકો ક્યાં ભણીને મોટા થયા. આ મ્યુનિસિપલ સ્કૂલોમાં ભણીને મોટા થયા, એન્જિનિયરો થયા. અને તમે અત્યારે સ્માર્ટ સ્કૂલો બનાવવા જઈ રહી છે, પ્રાઇવેટમાંથી ભરતી થશે. અરે મારા ભાઈ, આ બધું પહેલાં હતું જ. આ તમે જે પ્રાઇવેટ સ્કૂલોને ખાનગીકરણ કરીને જે મસ્ત મોટી ફી લેવા માટે જે હાટડીઓ બનાવી દીધી, દુકાનો બનાવી દીધી, એનું આ પરિણામ છે કે હવે તમારે આ જાહેરાતો કરવી પડે. નહીં તો પહેલેથી આ સ્કૂલો હતી જ. જો તમે એને સારી રીતે ચલાવી હોત આ 30 વર્ષમાં તો આજે આ પ્રાઇવેટ સ્કૂલોનો રાફડો ખુલ્યો જ ના હોત. અને પ્રાઇવેટ સ્કૂલ હોય કે પ્રાઇવેટ કોલેજો હોય, એની પરમિશન કોણ આપે છે? સરકાર આપે છે. કેમ સરકાર એના ઉપર પ્રતિબંધ નથી લગાવતી? ના, એ નહીં ચાલે તમારા. પણ અત્યારે તો તમે જુઓ કેટલી નામાંકિત સ્કૂલો છે, એની અંદર IPS ઓફિસરના છોકરાઓ, નેતાના છોકરાઓ, ઉદ્યોગપતિના છોકરાઓ ભણતા હોય. નાના મારા જેવા મધ્યમ વર્ગના માણસને તો દીકરા દીકરી ભણાવવા એ સપનું થઈ ગયું છે અત્યારે. આ સ્માર્ટ સ્કૂલોની વાત કરે છે ને, જે મ્યુનિસિપલ સ્કૂલો પહેલાં હતી ને એમાં ટીચરો કહેવાતા લોકો એન્જિનિયર થતા હતા. આજની પરિસ્થિતિ આખી જુદી છે. એ ટીચરો ત્યાં જુદું કામ કરે અને પછી ટ્યુશન ક્લાસીસ ચલાવે. અરે ભાઈ, તમે 1 કલાક ટ્યુશનમાં શું ભણાવશો જે અહીંયા 8 કલાકમાં નથી ભણાવતા? એટલે આ પણ મોટો સવાલ છે. છેલ્લી એક વાત કરી દીધી એમણે FRC ની કહી કે આપણા ગુજરાતમાં FRC છે. અરે વાહ ભાઈ વાહ, આપણા ગુજરાતમાં FRC છે. કોની? જે પીડિત વાલીઓ છે એ કોઈ નહીં FRC-માં. માત્ર અમે કહીએ એ જ FRC-માં જાણ થશે. અરે ભાઈ, એવું ના હોય. FRC-માં તમે તમારા અધિકારી, તમે પોતે આ બધું અંદર કમિટીમાં રાખી તમે જે કંઈ નિર્ણય લો છો એ માન્ય.
જે પીડિત છે વાલીઓ એમાંથી કોઈ એકને તમે એફઆરસીમાં લીધો છે ના, તો પછી આનો મતલબ શું? આ તો બધું દલા તરવાડી જેવું છે કે લઉં 2-4 તો કે લે ને 10-12 એવી પરિસ્થિતિ છે. તમે જે પીડિત છે એને કમિટીમાં લો, ત્યારે વિચારણામાં એ પોતાની વાત મૂકે અને એ ફલીભૂત થાય તો એને એફઆરસી કહેવાય. આ નામની એફઆરસી છે, બાકી બીજું કંઈ નથી. જી જી મુકેશભાઈ. રાજુભાઈ, મુકેશભાઈ જે પ્રકારે આક્ષેપો કર્યા છે તેને લઈને શું કહેશો, અને ખાસ ટૂંકમાં જણાવજો કે લાંબા સમયથી જે આ ભરતી પ્રક્રિયા અટકેલી છે આખરે ક્યારે શરૂ થશે? રાજુભાઈ, આમાં કેવું હિનલ કે વાલી રજીસ્ટ્રેશન કોઈ મંડળ નથી અને આખું ધારાધોરણ પ્રમાણે આ આંગળી ન્યાયતંત્ર ઉપર થઈ રહી છે. એફઆરસીનું ઉત્તમ ઉદાહરણ એટલા માટે આપ્યું કે આખા ભારત દેશમાં ક્યાંય એફઆરસી નથી, ફી રેગ્યુલેશન કમિટી, જે માત્ર ને માત્ર ગુજરાતમાં છે. ને વાલીઓની માંગ હતી કે જે ખાનગી શાળાઓમાં કોડો વીંજ્યો છે કે જે ફી ઉપર, એના માટે એફઆરસી લાવે. અને એના મુખ્ય હેડ આપણે કોને મૂક્યા ચેરમેન તરીકે? તો નિવૃત્ત ન્યાયાધીશને મૂક્યા એના ઉપર. એટલે ન્યાયતંત્ર ઉપર આંગળી કરી રહ્યા છે. એટલે કોંગ્રેસને તો પહેલેથી સાંભળવાની ટેવ પાડો. ન્યાયતંત્ર પીડિત જોરથી બોલવું અને જુઠ્ઠું બોલવું આ કોંગ્રેસના ગળથૂલીમાં છે. કોંગ્રેસ અત્યારે હાલ ધરાતલ પર ક્યાંય નથી, ડૂબતું જહાજ છે. લોકો એને ધક્કો મારી રહ્યા છે. એટલે વિદ્યાર્થી, ખેડૂત, ત્યાં બધાના નામે, એટલે મૂળ પ્રશ્ન એ લોકોને ત્યાં જ દુખે કે વિદ્યાર્થી નામે નીકળી પડવાનું, કિસાનના નામે નીકળી પડવાનું, ગાયના નામે નીકળી પડવાનું. પણ મુખ્ય વિષય એમનો નહીં. સાંભળો મુકેશભાઈ, તમારી આખી વસ્તુ વાત કરું છું. તો આ મુદ્દે જ્યારે પણ આ પરિપત્રની વાત થતી હોય ત્યારે પણ હું કહું છું કે જ્યારે પણ નિર્ણય લેવામાં આવતો હોય કે નિર્ણય રદ કરવામાં આવતો હોય, કોઈ પણ નિર્ણય લેવામાં આવતો હોય કે નિર્ણય રદ કરવામાં આવતો હોય, એમાં વિદ્યાર્થીનું હિત રહેલું છે. રાજ્ય સરકાર અક્કડ કે અભિમાનથી નથી કરતી. અને બીજું કહી દઉં, તમે ખાનગી શાળાઓની વાત કરતા હતા ને, તો 1991 થી 1994 એ જોઈ લેજો તમે તબક્કો કે જે હાટડીઓ જે ખાનગી સ્કૂલોની આપી હતી ને, કોંગ્રેસ કાળમાં આપેલી છે. 1991 થી 1994 નો કાર્ડ જોઈ લેજો. 4 વર્ષ ની અંદર, અરે 30 વર્ષ તો સાઈડમાં મૂકો, પણ 4 વર્ષની અંદર ખાનગી સ્કૂલો રાફડો ફાટ્યો તો તમારા કાળમાં. એની અત્યારે હાલમાં તમે અત્યારે હાલની અંદર એ જ અમે નીતિ નિયમો લાવ્યા, પારદર્શકતા અમે લાવ્યા, નીતિ નિયમો અમે લાવ્યા, ધારાધોરણ અમે લાવ્યા. વિદ્યાર્થીના હિતમાં શાળા કેવી હોવી જોઈએ એ રાજ્ય સરકાર, અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. સાહેબ, તમે શું કરતા હતા અને કેવા સેટિંગ હતા, કેવી શાળાઓ કેવી હતી, કેવા પોપડા પડતા હતા. દીકરીને અહીંયા શાળાએથી ઘરે જવાનું અને એ આખો, તમે એમના કાર્ડને યાદ કરવું નથી મારે. એ બધામાં સુધારો રાજ્ય સરકાર કે નહીં, દીકરી ઘરે જાય શૌચાલય અને ઘરે જઈને પાછી આવે, એ કાર્ડને કેમ ભૂલી જાઓ છો તમે લોકો? એટલે મૂળ વિષય રાજ્ય સ્માર્ટ શાળાઓ બને. અરે તમારા કાર્ડની અંદર પોપડા પડતા. આ બધું તમે અત્યારે મને ન કેવડાવશો, કારણ કે તમે એમ કહેશો કે તમે તો 30 વર્ષ હતા. અરે ભાઈ, 30 વર્ષની અંદર રાજ્ય સરકાર જે ખાનગીમાંથી સરકારી શાળામાં સંખ્યા વધે એનું કારણ આ છે મુકેશભાઈ. એટલે સત્યને સ્વીકારો અને જુઠ્ઠું બોલવાનું બંધ કરો. જી મુકેશભાઈ, સમયનો અભાવ છે, હું તમને પણ રોકવા માંગીશ. છેલ્લો સવાલ રાકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે વારંવાર આ પ્રકારે પરિપત્રો જાહેર થાય છે, ભરતીઓ રદ થાય છે, તેની ખાસ કરીને યુવાનો પર અસર થાય છે. શિક્ષકો છે તે ભરતીની રાહ જોઈને બેસી રહ્યા છે અને શિક્ષકોને ભરતી માટે વારંવાર વિરોધ પણ કરવો પડે છે. તે કેટલું યોગ્ય છે રાકેશભાઈ? બાળક શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ. જી. અને શિક્ષણ માટે શિક્ષક બહુ અગત્યનું પરિબળ છે. એટલે જીવંત શિક્ષક એને મળવો જોઈએ. બાકી ટેકનિકલી ગમે તેટલા સાઉન્ડ થઈશું, પણ મૂલ્ય શિક્ષણ આપે એવું જીવંત પાત્ર બાળકની આસપાસ નહીં હોય તો મૂલ્યવાન નાગરિક પેદા નહીં કરી શકીએ. અને એટલે જ સંગઠનના નાતે અથવા તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જે વિચારધારા છે એ નાતે એટલું ચોક્કસપણે કહે કે સારો અને સાચો મૂલ્યવાન નાગરિક ઉભો કરવા માટે શિક્ષકની ભરતી સત્વરે કરવી પડશે. અને પાછી એવું નહીં કે ઓછી, જેટલા શિક્ષકની જરૂરિયાત છે એ પ્રમાણમાં વર્ગખંડ દીઠ શિક્ષક મળવો જ જોઈએ બાળકને. જેથી કરીને આપણે શિક્ષણને જો વાવીશું ને તો પછી એક પેઢી પછી 25 વર્ષ પછી આપણે દુનિયાની સામે ઉભા રહી શકીશું. એટલે આપણે બહુ સ્પષ્ટપણે એક વસ્તુ નિર્વિવાદ રીતે સરકારે કરવી જોઈએ કે દરેક શિક્ષણમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, શિક્ષણમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, કોઈ પોલિટિક્સ નહીં. સીધું બાળકનો જે અધિકાર છે એ અધિકાર એને મળવો જોઈએ, શિક્ષક એને મળવો જોઈએ. જી જી. તો આજે ચર્ચામાં રાજુભાઈ, મુકેશભાઈ અને રાકેશભાઈ તમામ મહાનુભાવો અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
તો ખાસ રાજ્ય સરકાર દ્વારા જે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો 2 દિવસમાં સરકારે યુ-ટર્ન લીધો છે અને આ પરિપત્રને રદ કર્યો છે. ખાસ આજે આ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરી. આખા મુદ્દામાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. જે પ્રકારે રાજ્યમાં શિક્ષકોની જરૂરિયાત છે, શાળાઓની પણ જે ઓરડાથી લઈને તમામ વર્વી વાસ્તવિકતા સામે આવતી છે, તંત્ર સામે અનેક સવાલ ઊભા થાય છે અને તેની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પડે છે. અને ખાસ કરીને જે ટેટ પાસ ઉમેદવારો છે, ટેટ ટાટના જે ઉમેદવારો પાસ થયેલા છે, તે લોકો પણ ગાંધીનગર જાય છે, આંદોલન કરે છે, વિરોધ પ્રદર્શન કરે છે, પરંતુ સરકાર માત્ર ભરતી કરીશું કર્યા કરે છે, પરંતુ ભરતી થતી નથી. ખાસ આજે આ મુદ્દા ઉપર ચર્ચા કરી છે. આજના સીધો સંવાદમાં આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ પર પળે પળની અપડેટ મેળવતા રહો. નમસ્કાર.